હે હે ફર્સ્ટ પર્સન ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. કદાચ એને સામે રાખવું હોય ને તો અઘરું છે. તો કે તારે મને નવરા થોડા છે કોઈ. તો આ તો ત્રિભુવનનો નાથ. ત્રિભુવન પાછું એક બ્રહ્માંડ ત્રિભુવન, પાછું એવું તો કોટી કોટી લક્ષાધિક બ્રહ્માંડ છે. એનો જે માલિક છે ઈ સામે હતો, ઈ દીન દયાળુ સામે હતો. અને વલ્લભાચાર્ય જોઈ અને શું લખ્યું છે વિચાર તો કરો. કેટલી વસ્તુ મધુર લખી છે. 8 પદ છે એની અંદર. બધામાં 6 વસ્તુ મધુર છે. ઓકે છે બધામાં 2 2 2 8 8 6 48 વસ્તુ મધુર લખી છે. હું ખાતરી આપી દઉં આમાંથી કોઈ ભલે લવ મેરેજ હોય તો પોતાની પત્ની વિશે 48 વસ્તુ મધુર નહીં લખી શકે. કોઈ પત્ની અને પતિ વિશે મધુર દેખાતું નહીં. એક બે વસ્તુ મધુર દેખાય. તમે બહુ દેખાવડા છો, રૂપમ મધુરમ હોઈ શકે. કદાચ બુદ્ધિ સારી હોય, બુદ્ધિ મધુરી મધુરમ. કદાચ શું બીજું સારું હોય એમાં, અવાજ સારો હોય, કોઈનો હસબન્ડ સારો ગાયક હોય તો કદાચ એવું લખી શકે. લક્ષ્મી મધુરમ, કદાચ કોઈનો પૈસા વાળો હોય. શું કામ લગે કે લક્ષ્મી મધુરા. પછી બીજું શું મધુર હોય? બીજું શું મધુર લાગે? હાલો એ કઈ રીતે દેખાતું? એ વાણી તો આવી ગઈ. આ મધુર. હાલો કદાચ કોઈને એવું તો મને તો કઈ ખાસ નથી દેખાતું. મને આખું કોમન દેખાય છે. કદાચ અવાજ આપણે આવી ગયો. ઓકે બીજું શું મધુર હોય? બીજું શું મધુર હોય? હૃદય હોય. હૃદય કલયુગમાં મધુર. કલયુગમાં શું કરે છે? એટલે તો હોય તો હોય 100% નથી, બટ ઓકે કબૂલ કરે 99%. હવે કદાચ કોઈ ઈશ્વરમાં આવતા હૃદય મધુર થોડું ઘણું થઈ ગયું. ઓકે 4 સમુદાયમાંથી કોઈ બી વૈષ્ણવ હોય તો હૃદય કદાચ મધુર થઈ જાય. ભગવાનની કૃપાથી ભક્તોની. બીજું કઈ મધુર નથી દેખાતું કોઈ? બધા એમને વરો કાઢે. ભરત પ્રભુ શું મધુર લાગે તમને? કેમ કે ભદ્રા માતાજી દેખાવા જોઈએ. અચ્છા કઈ વાત પ્લીઝ બધા શાંતિ રાખો. બીજું કોઈને કઈ મધુર લાગતું હોય તો કઈ? ડિગ્રી મધુરમ, સ્વભાવમ મધુરમ. સ્વભાવ સારો હોય, આપણું કેમ કરતા હોય એમ કયો ને, કેમ કરતા હોય એટલે મધુર. કેસ મધુર. કેસ આ એ તો પહેલા હે. કલયુગમાં એમાં વાત. હું જ્યારે આ લાઈનમાં નતો આવ્યો, ત્યારે મને ફિલ્મોનો બહુ શોખ હતો. તો એક વખત શાહરુખ, સલમાન, બે ત્રણ બધા કોમન છે. મને એક થોડું યાદ આવે છે કેસ મધુરમથી. તો એક વખત શાહરુખ ખાને પૂછ્યું કે તમારી પાછળ કોઈ છોકરી ગાંડી હતી ને કોઈ લેટર લખ્યો? હા એક છોકરીમાં લેટર લખ્યો હતો. પછી એક છોકરી મેં બોલાવી જ્યારે ફંક્શન હતું ત્યારે પૂછ્યું તને મારા શું ગમ્યું? તમારા વાળ ગમી ગયા. ખાલી વાળ સારું થઈને હું તમારે લગ્ન કરવા તૈયાર છું. એને કઈ આમાં આખે આખો જોઈને માણસ બઠાય છે. આમાં એને વાળ જોઈને લગ્ન કરવા તૈયાર છે. સચ સ્ટુપિડિટી. તો કેટલા માનસિક છે. ખાલી મને ઇન્ટરવ્યુ યાદ આવે છે, ખાલી વાળ જો લગ્ન કરવા તૈયાર છે. આપણે ઈશ્વરમાં હારું છે. ઓકે તો આજી વાત કરી તમે જો 48 વસ્તુ. અને આ તો મારા મગજ પ્રમાણે કદાચ પ્લીઝ બધા શાંતિ રાખજો. આપણે આમાં ફોકસ કરીએ કારણ કે રવિવાર એકવાર આપણે કલાક મારા જોડે 1.5 કલાક કદાચ ગયો તો નંદકિશોર લંબાયું હતું. 1.5 કલાક થઈ જાય છે. તો 48 વસ્તુ મધુર કીધી છે. ઈ બી કદાચ કોઈ પાછળથી કોઈ, કારણ કે ઘણી વખત ભજન તમને ખ્યાલ છે ને કે જેમ કે આપણા ઘણા ગોસ્વામી છે, ઘણી વસ્તુ લુપ્ત થઈ ગઈ હોય છે. તો હું તો લિસ્ટ લાંબુ હોય છે પણ અત્યારે આપણી પાસે 48 છે. તો આપણે થોડું આપ ગાયા છે કારણ કે હરે નામ એવો કેવલમ. જેટલું હરિનું નામ, હરિના રૂપ ગુણ લીલા કથા ચર્ચા થશે એટલું સારું છે. કારણ કે ફિલોસોફી કઈ કે તો ઇટ્સ નોટ વર્થફુલ. હા ઓકે પ્લીઝ લિસન પ્રભુ. બીજા જે કરતાલમાં છે એ આપણી નોર્મલ ટ્યુનમાં લેજો. ઓકે
હરે કૃષ્ણ. બધા લોકો પ્લીઝ પાછળથી ગાવા ટ્રાય કરશો. આપણે બધા ટ્રાય કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ નર્મદમ મધુરમ મધુરાધિપતે રતિરમ મધુરમ હૃદયમ મધુરમ નર્મદમ મધુરમ મધુરા
પ્રભુપાદને બહુ પ્રિય હતા વલ્લભાચાર્ય. પ્રભુપાદના સમય હતા, ચેતન મહાપ્રભુ સમય હતા. તો પ્રભુપાદે ઘણી જગ્યાએ એમના વખાણ લખ્યા છે. ચૈતન્ય મહાપ્રભુના ઘરે જમવા ગયા હતા. જે લોકો ભાગવતમ પ્રસ્તાવના વાંચી ખ્યાલ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ એક વખત વલ્લભાચાર્યજી મળવા ગયા હતા, એમના ઘરે ગયા હતા. રાતે થોડું લેટ થઈ ગયું હતું. તો એમના ધર્મપત્નીએ કીધું કે એને કીધું પ્રસાદ લઈ આવો. તો એને કીધું કે ઓકે ઠીક છે, બનાવ્યું બધું. તો એને કીધું કે ઠાકોરજી તો સુઈ ગયા છે, તો હવે ભોગ કેમ લગાડો? તો વલ્લભાચાર્ય શું કીધું કે આ સાક્ષાત ઠાકોરજી છે, આને તો ડાયરેક્ટ દે, આ પ્રસાદ જ છે એની પાસે. તો ચૈતન્ય મહાપ્રભુ ને વલ્લભાચાર્ય રીતના મીટિંગ કરી સરસ. તો આપણે એક એક શબ્દ બધા લોકોને ખ્યાલ છે, છતાં આપણે બીજી ભગવાનની ચર્ચા કરવાની છે. થોડું વચ્ચે વચ્ચે કદાચ વચ્ચે કોઈ સ્ટોરી આવશે તો આપણે લેશું એમાં. તો સૌથી પહેલું પ્લીઝ બધા મોબાઈલ સાયલેન્ટ રાખી દો મહેરબાની કરીને, કારણ કે આમાં રેકોર્ડ થાય છે બધું. એમાં પછી તમારું જે કંઈ બી ભૌતિક ગાણા વાળી વાત છે. આમ તો બધા ભક્તો છે એટલે હરે કૃષ્ણ દેશે, પણ વળી નક્કી નહીં. તો અધરમ મધુરમ શું છે? અધરમ હા હોઠ. શરૂઆત ક્યાંથી કરી વલ્લભાચાર્યજીએ? ભગવાનના હોઠ બધું છે. તો કેટલા રસ છે આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરશું, ખાલી આપણે આમાં ચર્ચા નહીં કરીએ. કેટલા રસ છે મુખ્ય કે જેમાં આપણે ભગવાનના ભાવમાં આપણે કનેક્ટ થઈ શકીએ? એ લોકોને ખ્યાલ છે? ચલો કીધું 5 રસ છે. 5 મુખ્ય રસ લોકોને ખ્યાલ છે? ત્રિપાઠીજી 5 રસ કોણ કોણ છે? 7 सॉरी 7 रस. यस. પછી और जो भी जो भी हो आगे पीछे चलेगा. शांत रस, फिर પછી વાત્સલ્ય રસ, પછી माधुर्य रस, પછી नहीं वीर वो 5 मुख्य में से नहीं है, गुण में से शांत, दास्य, सख्य, वात्सल्य और माधुर्य. વલ્લભાચાર્ય કયા મૂળમાં હતા? એને કયા રસનો ફેલાવો કર્યો? વાત્સલ્ય. એટલે ઠાકોરજીની લાલાની એવા મતલબ કે કૃષ્ણ મારો પુત્ર છે એ ભાવ. બરાબર છે કે નહીં? હવે એને અધર મધર શરૂઆત ક્યાંથી કરી છે? હોઠ બધું છે. આ કેવો ભાવ બતાવે છે? માધુર્ય રસ. સમજ્યા શું કહું છું? દરેક જે ઉચ્ચ ભક્ત છે, ઉચ્ચ અધિકારી ભક્ત છે, આચાર્ય ગણ છે, એને ખરેખર માધુરી રસમાં જવાની વધારે ઈચ્છા. માધુરી રસમાં હોય છે જનરલી. ગોપી જન ભરતું દાસ દાસાનું. તો ઉચ્ચ રસ માધુર્ય છે. શરૂઆત કેવો ખ્યાલ આવી જાય કે કેવો રસ છે આ? એને 50 શું કામ કર્યો છે? આ શું કામ 50 રવિના કર્યો છે? વાત્સલ્ય રસનો. ચારે સંપ્રદાય છે, અલગ અલગ રીતે રસનો પ્રચાર કરે છે. ધારો કે તમે દ્વારકામાં જાઓ, પછી તિરુપતિમાં શ્રી સંપ્રદાય છે. કેવા દાસ્ય રસ. ભગવાન એટલો શૃંગાર કરે છે, ભગવાનને એઝ અ કિંગ ટ્રીટ કરે છે, રાજા તરીકે ટ્રીટ કરે છે. ભગવાનને રાજા તરીકે. તો અલગ અલગ ભાવ છે, પણ અહીંયા એનો છુપો ભાવ પડી ગયો. અધરમ મધુરમ, વદનમ મધુરમ, પછી વદનમ મુખ. ભગવાનનું મુખ મધુર છે. નયનમ કોમન છે વર્ડ, બધા લોકોને ખ્યાલ છે, ગુજરાતીમાં બી છે નયન. નયનમ મધુરમ, ભગવાનના નેત્ર મધુર છે. હસિતમ મધુરમ, ભગવાનનું કેવું. ભાગવતમ આખો 10મ સ્કંદ છે. ગોપીઓ કહેતી હતી કે ભગવાન તમારું હાસ્ય એટલું મધુર છે, અને અમારે આખી જિંદગીને આપી દે તો અમને વાંધો નથી. ખાલી એક હાસ્ય, એક વખત કૃષ્ણના મુખ ઉપર જો હાસ્ય જાય. હૃદયમ મધુર, ભગવાનનું હૃદય મધુર છે. ગમનમ મધુરમ, ગમનમ ચાલ. 10મ સ્કંદની અંદર પહેલા ભાગમાં ભગવાન જે બાળ લીલા આવે છે, પહેલો ભાગ 10મ સ્કંદ પહેલો ભાગ. આપણે 4 ભાગ છે સ્કંદમાં. તો પહેલા ભાગની અંદર ભગવાન જે બાળ લીલા આવે છે ત્યારે જે ચાલનું વર્ણન કર્યું છે, યશોદામાના દ્રષ્ટિકોણથી, ગોપીના દ્રષ્ટિકોણથી, અલગ અલગ ઘણા દ્રષ્ટિ. ખરેખર વાંચવા જેવું છે, બહુ સરસ છે. ભગવાનની ચાલ જે ઠુમક ઠુમક હાલે છે, અત્યારે નાના બાળકો હોય હાલતા આપણે કેટલા પ્રિય લાગે, કેટલા ગમે. તો દીનાનાથ હાલતો હોય એમાં હું ઘટે.
એક વખત તો ભગવાન વળી હું ગાયનું ગાય તો ઠીક છે વાછરડું પૂછડું તો વાછરડું બી ગયું ભાઈ ગયું ભગવાન વાહે વાહે એની ગેમ હતી ભગવાનની રમત હતી શું થાય એક તો ત્યારે વિડીયો ગેમ તો નથી હારો આવી ગેમ હતી બધા હેલ્ધી ગેમ હતી અત્યારે તો બિચારા આંખું ફોડે જ હતી મારો એક સ્ટુડન્ટ હતો મને કે કાલે બેટા 10 વાગે આવવાનું ઓહ સાહેબ આટલું બધું વહેલો ક્લાસ છે સવારે 10 વાગે ને વહેલો લાગે છે મોડો ઓલું વહેલો લાગે છે યસ કે 10 વાગે ના ઉઠે કેટલા વાગે સાહેબ 12 વાગે તક પહોંચી જાવ હું હારા કેમ તો એટલો મોડો આવવાનું છે સાહેબ કે 2 વાગે તો હું વહી ગયો હું કેમ નીંદર જ નથી આવતી શું કરે શું વોટ્સએપ માં ગેમ ને ઓલું કઈ ગેમ બંધ થઈ ગઈ પબજી હા પબજી માં પડ્યો નવતા નથી તમે ગયા બંધ થઈ ગયો ઇલીગલ છે તો એ કે હું ગેમ રમતો ઓલું નીંદર નથી આવતી કારણ કે શરીરને કઈ કષ્ટ નથી જાતો આજે થોડી વાત છે કાલે 90 ભક્તો આવવાના છે માતાજી કુકિંગમાં આવવાના છે જ્યારે ભક્તો ઉપરથી આવવાના આપણે કુકિંગમાં જાય ને હાજર નીંદર કેવા ખબર ઘરે તો હું આપણે આટલા વાસણ હોય 2-3 લોકો રસોઈમાં આટલા ઉપર હાજર ને બસ જલ્દી ગાડલું આપી દો બસ રિયલી તો ભગવાન બધા રમત બધી ખ્યાલ છે આખું ડિટેલમાં તો ગમનમ મધુરમ ચાલ હવે બહુ જબરદસ્ત મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે મધુરતાના અધિપતિ છે ભગવાન તમારા ને મારી અંદર જે મધુર વસ્તુ છે કોઈનો આપણા બધાને એક ગુણ છે ને એક બે ગુણ સારા હશે જ કઈ ને કઈ કોઈની અંદર આ સારું કોઈની અંદર ઓલું સારું છે તો જે આપણી અંદર મધુર છે એ મધુરતાના જે અધિપતિ છે અધિપતિ એના બોસ જે છે જેને ધારણ કરે છે એની સર્વસ્વ અખિલમ પહેલા તો હું કીધું છે એની અંદર બધી મધુર વસ્તુ છે એમ કીધું સમજ શબ્દો સમજવાનો રમત છે આ શબ્દ એની અંદર બધી વસ્તુ મધુર છે એમ નહીં મધુરાધિપતિ એટલે એમાં તમે જી મધુર બોલો એમ આવી ગયું ને ભગવાન છે મધુરતાનો શું છે અધિપતિ છે નાદ છે સ્વામી છે એની બધી વસ્તુ કેવી છે મધુર છે વચનમ મધુરમ શબ્દો છે ને મધુર ભગવદ ગીતામાં ભગવાનના શબ્દો છે હજી 5000 વર્ષ પછી ભાણા હજી એમાં પડ્યા હજી લોકોને સોલ્યુશન મળે છે આપણે જો કે ભગવદના કારણે બેઠા છીએ આપણે ભગવાનના શબ્દો છે ને ભાગે ના કેવા શબ્દો મધુર રહી છે અત્યારે એક પ્રધાનમંત્રી હોય નરેન્દ્ર મોદીના શબ્દોની કેટલી કિંમત છે કેટલા એના શબ્દો મને મધુર કે અમધુર હવે એ નિયમ ઉપર આધાર રાખે ફોર એક્ઝામ્પલ 500 ને 1000 નોટ બંધ શબ્દોનો પાવર છે શબ્દોનો પાવર છે તો હવે એમાં ભગવાન બોલે એ 5000 વર્ષ સુધી હજી ફ્રેશ છે કે નવીનતા નથી તો હજી હજારો લાખો વર્ષ સુધી મધુર રહેશે ભલે આપણે ન લાગતું હોય પણ જે એને રસિક છે જે એને બુદ્ધિ છે જેને ભગવાનનું શરણ લીધું છે અને ભગવાન શરણ પછીની વસ્તુ જેને ભક્તોનું શરણ લીધું છે પહેલા તો ભક્તોનું શરણ ભાગવતમાં આની માટે 100 શ્લોક છે ભગવાન કે હું પછી પેલા 4 સંપ્રદાય બનાવ્યા છે આ પરંપરા કે ટાઈમ પાસ કરવા ચાલુ કરી છે કે પેલા શરણે જા નહીં આવી પછી તને બુદ્ધિ આવશે તો ભગવાનના વચન મધુર છે ચરિતમ મધુરમ ભગવાનનું ચરિત્ર મધુર છે આમાં તો વર્લ્ડમાં બહુ વાદ વિવાદ આવે છે ભગવાનનું ચરિત્ર મધુર કેટલી કરવાની 16108 ગોપીઓ કેટલી 300 કરોડ હે તમારા માટે અલગ છે કે મને 3 કરોડ મગજ 3 કરોડ છે ભાગવત આપણે તો હરી બીજે ક્યાંક લઈ છે આપણે 3 કરોડ પકડી લઈએ એનું નક્કી નહીં કઈ તો 16108 કાયદેસર બરાબર ને સહીકા કે રેશન કાર્ડ બનાવ 3 કરોડ ગોપીઓ બીજી અને કોઈને ખ્યાલ ભાગવતમાં એક જગ્યાએ છે વર્ણન કે કયો પ્રદેશ છે ભૂલી ગઈ જગ્યાએ ભગવાન બીજા 1 કરોડ લગ્ન કર્યા હતા લગ્ન કાયદેસર હું શ્લોક મને યાદ નથી મારી પાસે ટાઈમ નથી 1 કરોડ બીજી પત્નીઓ હતી આદિવાસી જાતિ બધી પત્નીઓ હતી એને ભગવાનને જોયા ને તો ભૂલી ગયા પતિ કોણ છે ઘણી કુમારિકા હતી બધાએ ભગવાન લગ્ન કર્યા 1 કરોડ બીજી કેટલી થઈ 4 કરોડ 16108 આ તો ભાગવતમાં છે
ભાગવતમમાં 18,000 શ્લોક છે. આચાર્ય એવું કીધું છે કે 1,00,000 શ્લોક વાળું ભાગવતમ સ્વર્ગલોકમાં છે. એમાંથી બીજી ઘણી નીકળી. એટલે અત્યારે આપણે કેટલી પકડવાની? 4 કરોડ પકડી લઈએ. હવે આને એનું ચરિત્ર મધુર કેમ કેવું? છતાંય કોણ કહે છે? વલ્લભાચાર્ય. ભગવાન નું ચરિત્ર મધુર છે એની માટે તો ઘણી સ્ટોરી આપણે લીધી હતી. દુર્વાસા મુનિ કહે છે એ સ્ટોરી બધાને ખ્યાલ છે ને. જે લોકો વૃંદાવન આવ્યા છે ને એ જે વૃંદાવન પરિક્રમા કરે ને ત્યારે પાણી ગામ આવે છે. પાણી ગામ ન્યા લીલા દીધી ગોપીઓને કે તમે જાઓ કે યમુનાજી પાસે જઈને કયો કે યમુનાને વટવી કેમ કે રાત્રે છે તમારે વહાં જવું છે આ છે. તો યમુના તો રસ્તો આવશે કેમ એને જઈને કહ્યું કે કૃષ્ણનું ચરિત્ર મધુરમ છે તો રસ્તો આપી દ્યો. ગોપીઓ કે તારું ચરિત્ર મધુર એમ રસ્તો મળે તો કે ટ્રાય કરો. યમુનાજી રસ્તો આપી દીધો. ગોપીઓ બધી માતા ખંજવાળે કે આ કૃષ્ણ અમારી ભેગા રાસલીલા રમતો હતો હે કરેક્ટ છે કારણ કે કૃષ્ણ આપ્ત કામ છે. આપ્ત કામ ભાગવતમાં ગોર ગોપાલ પ્રભુને કોઈ લેક્ચર બધું મેં ભાઈ ગો સાયલેન્ટ રાખો હા. તો કૃષ્ણનો એક ગુણ ભાગવતમાં આપ્યો છે કે કૃષ્ણ છે આપ્ત કામ છે. આપ્ત કામ મતલબ કે જેને પોતાને કઈ ઈચ્છા છે આને ઈચ્છા છે કે હું ગોપીઓને કે હું કૃષ્ણ ભેગી રાસલીલા કરું. આને ઈચ્છા છે કે હું કૃષ્ણ સાથે લગ્ન કરું તો કૃષ્ણ કરશે. અને એની ભક્તિની સુર હશે તો એનો ભાવ હશે તો. બાકી કૃષ્ણને પૈડી લક્ષ્મીજી કહે છે. આ શબ્દ મારા શબ્દ નથી કહે. લક્ષ્મીજી કહે છે કે આ તમે ભાવ તો જુઓ કે ગોપીઓનો કેટલો ઉચ્ચ ભાવ છે કે કદાચ ભક્તો ઇવેન એવું નથી કે સ્ત્રી ભક્ત છે પુરુષ ભક્ત બી કોઈ બી ભક્ત મારી પાસે ભાગવતમાં શ્લોક છે હું ક્યારેક બતાવીશ. ભગવાન કહે છે મને એક લક્ષ્મીજી વાલી નથી કે મને શિવજી વાલા નથી મને બ્રહ્માજી વાલા નથી. મારો ભક્ત જોઈ કે મારે હું કીર્તન કરે સંકીર્તન તો સમજી લ્યો કે હું એને હૃદયમાં ઘૂસી ગયો. એ મારા હૃદયમાં ઘૂસી ગયો. લક્ષ્મી કે મારા આમ જોતા નથી. જયારે કોઈ ભક્તની કંઈક જરૂર પડે ને ત્યારે ભક્ત કીર્તન કરતા હોય લક્ષ્મી મારા આમ જોતા નથી. શ્લોક છે લક્ષ્મી પોતે કહે છે મારું ચરિત્ર કેમ આપણે હારું ન હોય આપણી આંખો એવી છે એટલે ઓકે. વસનમ મધુરમ. વસનમ મતલબ વસ્ત્રો. એ તો જાઓ તમે ઇસ્કોન મંદિરમાં વસ્ત્રો ખબર પડે હે ખાલી એક વખત શું કેવું મારે મેં પહેલી વખત રાધા ગોપીના દર્શન કર્યા. મેં જિંદગીમાં પહેલી વખત કોઈ ખોટું લગાડતા નહીં આપણા ગામમાં કે આપણા જિલ્લામાં કે રાજ્યમાં મેં કોઈ એવું મંદિર નથી જોયું કે જ્યાં ભગવાન આટલો સરસ શૃંગાર કર્યો. મને હજી યાદ છે સાંજે પહેલી વખત મેં દર્શન કર્યા હતા ગોપીના. પહેલી વખત આરતી કરી હતી ભગવાન. જે લોકો ઇસ્કોનમાં ગયા છે ને ખ્યાલ છે કેટલું. સવારે 4:30 વાગે મંદિરમાં મંગળા આરતી થાય બરાબર છે. 5:10 મંદિરના દરવાજા બંધ થાય. શૃંગાર આરતી કેટલા વાગે? 7:10 એટલે 7:15 વાગે. 7 વાગે પકડી લે આપણે ઘણી જગ્યાએ 7 વાગે. તો પોણા 2 કલાકની અંદર એટલા શૃંગાર કરવાના છે. વિચાર કરો કે જેવી તેવી વાત છે. ઘણી જગ્યાએ તો લલિતા વિશાખાય હોય ઘણી જગ્યાએ અષ્ટ સખીએ છે. 10 જણાને તૈયાર કરવા આપણે ઘરે છોકરું તૈયાર નથી થતું. છોકરું તૈયાર થતો નાસ્તો તૈયાર નથી થતો. હું તો જોઉં છું પડીકા લઈને આવે બધા હવે. અને ટ્યુશન ને પડીકા લઈને હવે ટ્યુશન ને પડીકા હવે બપોરે તારે ટાઈમ જ પડતો. ખરેખર માયું ધન્યવાદ છે. ભલે આપણે કોઈ ટીકા નથી કરતા પણ સમય એવો આવી શું થાય પડીકાનો સમય છે. પડીકા અને કોથરીને બોટલનો સમય છે. વસનમ વસ્ત્ર મધુર છે. વલિતમ મધુરમ નાભી મધુર છે. કેમ નાભી ઉપર ખરી એમાંથી તો આપણે બધા આવ્યા છે. એમાંથી બ્રહ્માંડ આખું આવ્યું છે. એને નાભી મધુર છે. ચલિતમ મધુરમ પાછું ચાલ મધુર છે ભગવાનની. એ પાછું કીધું છે ચાલ મધુર છે. અને ભ્રમિતમ મધુર ભ્રમણ મધુર છે. ભ્રમણ મતલબ રખડવું. એ છે ભાષામાં રખડવું. ભગવાન રખડવા નીકળ્યા એમ તો આપણી અંદર નથી કે કઈ ઇન્ટેન્શન હોય છે ભગવાન. ભગવાન રખડવા નીકળે ને એમાંય મધુર. એને જે જોવે ને બેડો પાર થઈ મોક્ષ મળવા માંડે ને. ભગવાન રખડવા નીકળે મને યાદ હતું કયા ઋષિ મુનિ હતા. તો ભગવાન નીકળ્યા
મહાભારતનું બધું પતાવી ભૂકા બોલાવી દે. એક ઋષિ મુનિ હતા ને સમાચાર મળ્યો વોટ્સએપમાં કે ફેસબુકમાં, ખબર નહીં કેમ મળ્યો. એ જંગલમાં તપસ્યા કરતા એને ખબર પડી કૃષ્ણ રસ્તે આવે છે ને આ બધું થઈ ગયું છે. ઉભો રે કૃષ્ણ, ઈ કે કૃષ્ણ કે હું તો બ્રાહ્મણનો દાસ છું, ગો બ્રાહ્મણ હિતાય છું, વૈષ્ણવનો દાસ છું. ઉભો રે કૃષ્ણ ભગવાન ઉભા રહે. તને હું શ્રાપ આપીશ કે ત્યાં આ બધા કરોડો લોકોને મરવી નાખ્યા, યુદ્ધ તે જ કરાયું યુદ્ધ. અમને હું ખબર નથી કે અમે યોગી છીએ કે અમને તારા બધા ધંધા ખબર છે. તો તને કેવો શ્રાપ આપું છું, આમ છે તેમ જામ છે, વોટેવર શ્રાપ હતો મને યાદ નથી. તો કૃષ્ણની વાણી મધુર છે, કેટલી મધુર છે, એવું નહીં કે ખાલી ગોપીઓ જ હલવાય છે. આ ઋષિ મુનિને કહે કે કઈ વાંધો નહીં, હવે આપણે કોઈ શ્રાપ આપે તો આપણે હામાં ચડી દઈએ કે નહીં? હે બરાબર છે કે નહીં? કોઈ કે તારા ઘરમાં જા કીડા પડે, તારા ઘરમાં મચ્છર થાય, વાયુ કરેક્ટ નોટ કરેક્ટ. આપણે એક શબ્દ કીધા આપણે હામું દઈ દઈએ કે નહીં? હા કે ના? કરેક્ટ. તો કૃષ્ણ ભગવાન કેટલા એના વાક ચાતુર્ય, જે 64 ગુણ આપણે નક્કી જોયા આપણે, એમાં જે એક વાક ચાતુર્ય છે એનું વાણ કેટલું મંદિર કે એને કીધું કે ઠીક છે તમારા આપકા હુકમ સર આંખો પે, પણ એક ધ્યાન રાખજો કે મને તમારા શ્રાપની અસર થવાની છે નહીં. અને જો મને અસર નહીં થાય તો તમને બાઉન્સ બેક આવશે, તો સામો તમને લાગશે. તો હવે તમારે નક્કી કરવાનું છે, તમારી તપસ્યા ઝીરો થઈ જશે, તમે આટલા વર્ષથી બેઠા છો અહીંયા, તો હવે તમે મને શ્રાપ આપો તો મને વાંધો નહીં, પણ મને અસર કરશે નહીં. કારણ કે શ્રાપ ને એવું છે કે હું સ્વીકારું ને તો જ લાગે. હા, ઘણી જગ્યાએ ઘણી ઓલા ઘણા લોકો ગામમાં ખાલી કરે કૃષ્ણને શ્રાપ લાગ્યો તો એટલે જોઈ કે પગમાં તીર માર્યું તું, ભાઈ ગાંડા પગમાં તીર લાગે તુંય ન મર, પછી કે હાથમાં કીધું, પછી માથામાં કીધું, પણ તને ક્યાંથી ખબર પડી આવી રીતના? તો કે ભાગવતમમાં લખેલ છે. તો ભાગવતમમાં કૃષ્ણને તીર લાગ્યું, પછી ભાગવત પૂરું થઈ ગયું, પછી ચાલુ હતું, પછી હું તીર કીધું ને, ભગવાનને તીર લાગ્યું, પારધી આવ્યો, પછી ભગવાન આખી કથા કરી, પછી એલા પારધીએ જોયું, એના આખા વચન બધા લખ્યા છે કે ભગવાનના સાક્ષાત આયુધો પ્રગટ થયા, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં આવ્યા, ભગવાનનો રથ આવ્યો, ભગવાને બેહીન ગયા. હવે ભગવાનમાં શું કર્મના બંધન લાગુ પડ્યા? આ કે તો પાડો કે બધા સમજાય કે નહીં? એ કે ભગવાને ઓલા સુગ્રીને ને વાલીનો વધ કર્યો તો ને, યસ, વાલીને તીર માર્યું, ભગવાને કર્મના બંધન ભગવાને મુક્તા. ભાઈ તું ગાંડો થામાં, એને ભગવાન કહેવાય જ નહીં. જો ભગવાનને કર્મના બંધન લાગુ પડતા હોય જરાક ભાગવતમ આગળ વાંચજો એને કે આ તો ખુશ થઈ જાય, તીર લાગ્યું, તીર લાગી બસ ભાગવત ભાઈ પછી આચી લીલા છે. તમે જો આખું કયો જીવ, હાલો કદાચ કોઈ વ્યક્તિને તીર લાગ્યું, લોહી નીકળે છે પગમાં, ભગવાન એને બેઠા ને તમને આખું મુદ્રા ક્યાં છે, તો પગમાં લાગ્યું, પંજો વિંધાઈ ગયો, હાથ આખો વિંધાઈ ગયો અને માથામાં લાગ્યું, તો આટલું તીર લાગ્યું હોય બરાબર, પછી તમે કથા કરી શકો? કથા બોલી એમ્બ્યુલન્સમાં હોય બા ચાલો કથા તો ઠીક છે, બધા ગ્લુકોઝનો બાટલો ચડાવો, ગ્લુકોઝનો બાટલો એક લાખ બોલાવો. હવે ભગવાન કથા કરે છે તો આ સામાન્ય જીવ માટે કઈ સિમ્પલ વસ્તુ છે. બોલો જોવે છે સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન થી છે. પારધી કે છે આમ છે, ઓલા ઈ તો ઠીક છે, પારધીને દેખો લીધો, આ તું યાર પે કોઈ કેવાય લીલામાં એ આખી એની સ્ટોરી પાછી અલગ છે, પારધી કોણ હતો કોણ નહીં. હા આવું છે. ઓકે, તો ભ્રમિતમ, ભગવાન ભ્રમણમાં નીકળે તો હારા હારા રાશિઓ દેતા જાય. વેણુર મધુર, ઓહો વાંસળી. ભગવાન પાસે કેટલી વાંસળી છે? મુખ્ય 3 વાંસળી છે. એક સ્પેશિયલી ગોપી મને ગોપી જ સંભળાય, પછી એ રાત્રે વગાડે તમને મને સંભળાય, આપણે દેખીને સંભળાતી હોય. વ્રજલીલાની અંદર બીજા કોઈને બી સંભળાતી નહીં. જોયું આવા યંત્ર છે આપણી પાસે. કોઈ છે એવું નગારું કે હું વગાડું નગારું તો નિલેશ નું સમજે, આપણે ન સંભળાય, બાજુ બેઠા હોય તો મનમાં પણ તો એને કેમ સંભળાવો પડે? સોરી નહીં, મારે એમને સંભળાવવું છે કઈ. શ્રી કૃષ્ણ રેણુર મધુર, રેણુ મતલબ રજ, ભગવાન ચરણ રજ. હજી દર વર્ષે લાખો લોકો વૃંદાવનમાં ભગવાનનું ચરણમાં આળોટે છે, આળોટે છે. એ ગાડા થઈ ગયા બધા સારા સાયન્ટિસ્ટ છે,
સારા સારા ડોક્ટરો છે, એન્જિનિયરો છે, એ તમારા મારા કરતા કરતા વધારે ડિગ્રી વાળા છે. એને કે હળાક નથી પડા કે હે એ ગાંડો વિપુલ છે ને કે નહીં. શું કામ રજમાં આવડે છે? હજી એક જગ્યાએ મથુરા મહાત્મ્યમાં એક ભગવાનની રજ માટેનું એક શ્લોક છે. શું છે ભગવાન રજનું મહાત્મ્ય? કે વ્રજવાસીઓ વ્રજ છોડી કોઈ જાય નહીં. જે સાચા વ્રજવાસી જે કૃષ્ણને ખરેખર હૃદયથી ચાહે છે, એ લોકોને વ્રજ મૂકી જવાનું મન થાય. કદાચ કોઈ અંગત કારણોસર વાર તહેવારે પ્રસંગે કંઈ બહાર જવું પડે તો એ કે એ લોકો સીસીમાં વ્રજની રજ લઈ જાય. જ્યાં જાય ને ત્યાં રોજ એ દિવસમાં 2-3 વ્રજની રજ ભરે, કારણ કે વ્રજની યાદ રહે. બેન સ્લાઇડ કરી દો કે આપ સ્વિચ ઓફ કરી દો, મહેરબાની કરી. હવે 9 વાગે એવું કરજો, કારણ કે રેકોર્ડિંગ થાય ને એમાં વાગશે બેન. હો સાયલેન્ટ કરતા તમને આવડશે ને કે બીજા પેન આપો સાયલેન્ટ કરવાનું? તમને આવડે છે? ઓકે, પ્લીઝ કરી દેજો. આ રેકોર્ડિંગમાં આવશે ને એટલા માટે. ઓકે ઓકે. તો લોકો શું કરે, વ્રજના લોકો વ્રજની રજની સીસી ભેગી કરી જાય, રોજ ન્યા ખાય. બોલો કેટલું વ્રજને મિસ કરતા હશે. રેણું મધુરો વ્રજવાસીઓ, પાણી મધુરો, હાથ ભગવાનના હાથ મધુર છે, પાદવ મધુરો ભગવાનના પગ મધુર છે. લક્ષ્મીજીને ખબર પગ કેટલા મધુર છે. ઓકે, પછી સ્ટોરી કેસ બોલાવી છે. ભગવાનના ખાલી પગને સ્પર્શ કરવા માટે પાદવ મધુર, ભગવાનના ચરણ કેટલા મધુર છે એનો રસાલો રામાયણની અંદર હાલ કહી દઉં. જે ભગવાનને ખબર નદી પાર કરવી હતી, હા કે પાડો ને, ભગવાન જાવું હતું ને વનવાસમાં, તો એને કોણ મળ્યો? કેવટ. એ કેવટ એને કીધું કે ભગવાન એને 2-3 શરત મૂકી. ખબર છે કે રામાયણ વાંચી છે ને ખ્યાલ છે. 2-3 શરત મૂકી. એક શરત પગ ધોવા દ્યો, ચરણ માથે લેવા દ્યો, ઘણું બધું. એમાં 1 કલાક વિચારી પાછળ. એ ખેવટ જે છે એને ભગવાનના પગ ધોવાનું ને બધું કેમ પૂછ્યું એમ. પેલા ચરણ મને સ્પર્શ કરવા દેવાના, પછી હું પગ ધોઈશ, માથે ચડાવીશ અને ઘરવાળા બધાને. તો એ આચાર્ય બધા કહે છે કે એ વ્યક્તિ એના પાછલા જન્મની અંદર ક્ષીરસાગરમાં પોતે માછલી હતો. માછલી એને ભગવાનના ચરણ કમળને જોયા તો એને ટચ કરવા હતા, એને સ્પર્શ કરવા હતા, એને આશીર્વાદ લેવા હતા ભગવાનના પગ સ્પર્શ. તો લક્ષ્મીજી એમ ચાલ ચાલ કે ચાલો ભગવાન બધા ઘણી બધી માછલી બધી આવે તો ભગવાન નિષ્ઠા થાય નહીં, બધા જ ભગવાન કે ઈચ્છા રહી ગઈ એને. તો એને અવતારે ભગવાનના ફર્સ્ટ ક્લાસ અને ભગવાનના ચરણ સ્પર્શ કરવાની થાય. શ્રી કૃષ્ણ અથવા રામ તમે જોવો તો કરે એક કોને ભ્રમણ કરવા નીકળે ને કરોડોનો તો પુણ્ય એનો મોક્ષ લેતા જઈ જાય. કેટલી સ્ટોરી છે રામાયણમાં. 77 શ્લોક છે. તમે આચાર્યના મુખે સાંભળો ને તો 27 કરોડ શ્લોક થાય. લોકો અલગ અલગ જગ્યાએ લીધા છે બધા. એટલી સ્ટોરીઝ છે અલગ અલગ જગ્યાએ. રામાયણ પૂરી ના થાય, ભાગવત પૂરું ના થાય. એટલું ઊંડાણું છે. આપણે તો કેવળ છે આ મને બધી ખબર છે. શું ખબર છે? કોઈ અહંકાર નહીં યાર, ભગવાનને ગમતું જ નથી. ભલે આપણે બધું સાંભળ્યું છે, દરેક વસ્તુમાં રિપીટેશન છે કે નહીં? કોઈ વ્યક્તિ ધંધો કરે છે રોજ એક છે કે નહીં? ખબર છે તમારો રોજ તમારો ઘણો ધંધો છે દવાનો, બરાબર? રોજ તમારે દવા એક ને તમારે દરરોજ નવી દવા આવે છે આવતી હોય વળી પાછું વળી તો જૂની છે તાવની આપો ને ભાઈ, શરદી આપો ને ભાઈ, તમે જરા આગો દોરે કોઈ જરા આગો. તમારે કાપડની દુકાન છે, રોજ નવા કાપડ આવે દુનિયામાં, એક ને ચરવી તો ચરવણા ના. તો ધંધામાં આપણે બન્યા ક્યાં તો કે આ મળે છે. તો આ બી સાંભળવું જોઈએ ગુરુઓના મુખે, આચાર્યના મુખે કથા સાંભળી છે. કલ્પના બહુ ગમે છે સાંભળતા હોય, આપણે કહેતા હોય ગોવિંદા નવી નવી કરવા એ શાંતા માત્ર કે હા. ઓકે નેક્સ્ટ ફટાફટ. પછી શું કીધું છે? નૃત્યમ મધુરમ. નાચ એટલે શું નામ છે ભગવાન? નાચે એટલે નટવર કે નટરાજ? ધ્યાન રાખજો, નટરાજ મતલબ શિવજી, નટવર મતલબ કૃષ્ણ. અરે કારણ કે શિવજી નાચે ભારી, કારણ કે વિષ્ણુ તત્વ આમ તો શિવ તત્વ છે કે બટ વિષ્ણુજી ગુણાવતાર છે. તો કૃષ્ણ નાચે એ મધુર છે. બોલો સાપ માથે નાચે, કાલિયા માથે કયો વ્યક્તિ સાપ માથે નાચે મને બતાવો.
હે એને પાસે કાલિયા દમન નામ પડ્યું, પાછું નટવર નામ પડ્યું. છે કોઈ એવો ડાન્સર કે નાગ માથે નાચતો હોય? આ ઓલું હું હાલતું ઇન્ડિયા વાળું નાચતા હોય, હું ડાન્સ ઇન્ડિયા ડાન્સ. એટલે કે એકવાર એક કામ કરો, એક હરબ ગોત. આવડો તો હરબ નહીં હોય પાછો ને. એક આપણે વેલ માછલી ગોતી હાલો. કીડી ગોતી. ના કીડી તો ઠીક ના નાચો કેમ, એક વેલ માછલી બધે નાચો એને. એ મરેલી જીવતી માં તો બિસાડો. કૃષ્ણ વિચાર કરો કે સામાન્ય વસ્તુ નથી કે આ કે. ખાલી વિચાર કરો તો ખબર પડી કે આ કો અજાયબ છે ભાઈ. આ કે નાક માં નાચું કે એમાં એની ભેડ પકડી લીધી અને કાબુ નહીં કોઈ જ્યાં જવા દીધું, પછી એમાં પોતા ચરણ ચીને મૂક્યા. સી પાછો ઈ જ નાક પાછો બોલા સેવા કરવા આવે. ઈ પછી ક્યારેક પછી નેક્સ્ટ સખ્યમ મધુરમ. શું છે સખ્યમ? તેમની મિત્રતા, ફ્રેન્ડશિપ. ઓહ, આપણે તો એના મિત્રના ગામમાં રહે છે. સુદામાની ખાલી ફ્રેન્ડશિપ હતી, એમાં કેવી ફ્રેન્ડશિપ? જરાક આમ તો ભગવાનના ભક્ત છે, આ તો જ્યારે લીલામાં જ્યારે ચણા ખાવાનો મોકો મળ્યો તો સુદામા એકલો ડાબી ગયા હતા, ખબર ને? તો એ ભગવાને કીધું શું કીધું? મારો મિત્ર છે, મારો ભક્ત છે. ભલે ભૂખ લાગી હતી, તે ચણા આપ્યા નતા, મને ભીખો મળ્યો હતો, પણ છતાંય ભૂલ થાય, ભક્તોની ભૂલ થાય. હે શું કરે, જીવ છે ભાઈ. છતાંય ભગવાને કેવું વળતર આપ્યું મિત્રતાનું. મેં હમણાં ગઈકાલે જ કે પરમદીસ મારા આવ્યું તો એ ભાગવતમ પાછી વાંચતો હતો. ભગવાન કહે છે સુદામા તે મારી પાસે માગ્યું ને હું તારો અંતર્ભાવ સમજી ગયો. દેવતાઓ જોશે, બ્રહ્માજી જોશે કે આવો બંગલો, કે આ બધી મેનકાઓનું વહી જાય ને કે બેઠેલી કે અમારા બંગલા મૂકીને. સ્વર્ગ લોકથી વધારે સરસ. સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે, એનાથી વધારે સરસ બંગલો આપ્યો. આપણે આપણું ઘર હલાવવામાં, આપણે 10,000 નો ડટ્ટો હલાવવામાં આપણે એમ થાય કે ભગવાન કેમ હલાવશે, ભગવાન નહીં હલાવે. આપણે એટલો વિશ્વાસ નથી. કોઈ વાત કરે છે કે અવાજ આવે છે? ઓકે, જે રીતે રાખી થોડા ખુદ છે, જરા દૂર વહી જા, થોડા દૂર વહી જા. કઈ વાત નથી. તો વિચાર કરો, આપણે 10,000 ડટ્ટામાં ચિંતા છે આટલી બધી. હા કે ના? પ્રભુ આ સેવા છે નહીં, પ્રભુ મારે તો આમ છે, રજા નહીં ઉડાવે. શું કરે ભગવાન હવે આમાં? સુદામા એને શું આપ્યું હતું? સુદામાએ પૌવા, પછી પ્રેમ, ભાવ, સમય. મેઇન વસ્તુ ભાવ. સમય મેં તો અત્યારે કલીમાં સમય છે. અત્યારે લોકો ભગવાનને બધો સમય નહીં આપે. ભગવાને બીજા કઈ જરૂર નથી. ભગવાન જરૂર છે નહીં. સુદામાએ બધું આપ્યું. કૃષ્ણ કહ્યું બીજું હું જોઈએ છે? આપણે જે આ બોડી ગમે છે એવું લઈ ગયો છે સાથમાં, લોહી નીકળતા હતા એને. ત્યારે થોડા કે હાઈવે હતા 2 BH અલગ, હું 4 ટ્રેક ને 4 લેન બધા થોડા હતા. સી તો આવા મિત્ર હોય. અત્યારે મિત્ર કેવા આવે કે તમે ખરેખર હું તો છાપા વાગ ઘણી વાર ટાઈમ જોતો, ટાઈમ પેલા મને નોટ કરવા માટે કે આ મારે હું નોટ કરતો હું ઘણી જગ્યાએ આ વિદ્યાર્થીઓને બતાવવા માટે. તો સાયન્ટિફિક ઘણું આવતું હોય, ઘણું ગીતાજી લખતા આવતું હોય. હું જોઉં કે આ મિત્ર છે કેવું યાર, તમને ખબર જ છે. ગીતમ મધુરમ, ગાયન મધુર છે. કેટલા સુર છે? અસુરી સુર બોલ્યો છું. સાત સા રે ગા મા પા ધા ની સા. તમે એના પર કેટલા રાગ રાગીણી બનાવી શકો? અને કેટલા રાગ છે? આનું સિમ્પલ ભાષામાં. બીજું ભાઈ આપણે ખબર નથી. આપણે તો બસ ઓલા નાગી મજા આવે. દરેક લોકો નાચતા હોય. શું આપણે સુરતાલની ખબર છે? હજારો રાગ રાગીણીઓ છે આ દુનિયામાં અત્યારે આજની તારીખે. સોરી, ઘણા છે. આપણે બધી ખબર છે એક રાગી, આપણે બધું નામ નથી બોલો, મલ રાગ નતો ઓલા એક બે રાગ તમને ખબર હશે, ઓલા તાનસેન ગાતો ને પછી મલા રાગ ને દીપક રાગ ને હા હવે નીકળ્યા. કેટલા રાગ રાગીણી છે. ભાગવતમાં લખ્યું છે આ દુનિયાની અંદર અત્યારે જેટલા રાગ રાગીણી છે ને કોઈને ખબર છે નહીં. બધાને બધી ખબર છે નહીં. આપણે ખાલી સાંભળ્યું છે, આવડતું નથી. હે તમે ગાવાનો વચા ચાલુ થાય, આપણે ગાય દીપક ચાલુ થાય, લાઈટ જતી આવજો પ્રભુ, લાઈટ જતી આવજો.
અથવા એમ આવતો ને અમે પીજીવીસીનું બિલ બહુ આવે છે હે આ લાગ ચાલુ કરે એલઈડી ચાલુ એલસીડી ચાલુ એ હવે તો એવા રાખી જરૂર છે અલા એ કે દીપક ચાલુ થાય ને એલસીડી ચાલુ થાય એસી ચાલુ થાય એવા રાખો એસી રાખ પછી એસી હવે એસી વિથ ઇન્વર્ટર રાખ એવું બિલ બહુ આવે છે કે એવા કોઈ રાગ ગાવ કે ચાલુ નહીં તબ તમે ગાય રાખજો તો એવું શાસ્ત્રમાં લખ્યું છે ભાગવતમની અંદર દસમ સ્કંદની અંદર કરોડો રાગ રાગડ્યું છે વિચાર તો કરો કરોડો રાગ રાગડ્યું છે આ બધી ગોપીઓને જ આવડે છે બીજા કોઈને દુનિયામાં ખબર છે કોઈને ખબર નથી અરે એક તમને કહું ખાલી હિન્ટ તમને કહું આપણે હરે કૃષ્ણ મહામંત્ર આટલા વર્ષથી સાંભળીએ છીએ તમે કેટલા રાગમાં સાંભળ્યું હોય છે હા અલગ અલગ ટ્યુન આપણી ભાષામાં ટ્યુન રાગ તો આપણે ખબર છે ને સારી ધપા મગરે છે સારે એ તો આપણે કઈ ટપા પડતા નથી મન તો નથી પડતા એટલીસ્ટ સારે રે સારે સારે એ બધા અલગ અલગ છે હું તો એ વાંચું તો બીજું ભૂલે ગયા પછી યસ તો કરોડો રાગ રાગણીઓ છે ઈચ્છા તો કોઈ દી ખતમ ન થાય ખાલી આપણે નક્કી કરીએ કે અધરમ મધુરમ કોઈ ગોપીની ઈચ્છા થાય કે મારે ભગવાન માટે ગાવું છે ભગવાન કે ઠીક છે તારે ખાલી ગાવાની ઈચ્છા થાય ને કરોડો દિવસ વયા જાય ખતમ જ ન થાય કાયમી તહેવાર આનંદમયો અભ્યાસાત જીવનું લક્ષણ છે આનંદ જ આનંદ આવે હું રાખે મજા જ આવે રાખે મજા જ આવે રાખે આપણે અહીં જેટલી મજા બધી કેવી છે ઘણી કઈ લાંબી છે કોઈ બાટલી પી જાય તો 4-6 કલાક 8-10 કલાક તો મજા આવે પણ પછી વળી પાછું એને ચૂસીત ના આવવું પડે જે રવા કેવું છે આ જેટલા આપણા સ્વામીઓ છે આચાર્ય છે મજા નહીં આવતી હોય તો હું રીંગણામાં બેઠા છે ધોતિયા પહેરીને ન ચા ન ફાકી ન કોફી ન ડુંગળી ન લસણ કઈ નહીં એક જગ્યાએ અમે ગયા હતા તો નિલેશનું બધા ભેગા ઓલા ભાઈ હતા એને વાત કરી એ લોકો સિગરેટ પીતા હતા અમે ઓફિસમાં ગયા પૈસાની પાર્ટી હતી અમે ભગવદ્યા બતાવીએ છીએ 3-4 બેઠા હતા અને સિગરેટ પીતા હતા અને આખી ઓફિસ પેક હતી એટલે સમજી ગયા ને એસી ચાલુ હતું પાછું એટલે સફોકેશન થઈ ગયું પછી અમને ધોતિયા જોઈને જરાક થાય નહીં પછી બેઠા અમે વાતચીત કે અચ્છા હા કે ઇસ્કોન મંદિર હું અમદાવાદ જાઉં બોમ્બે જાઉં દર્શન કર્યા શું તમે આવ્યા કે નિલેશ ભગવદ્યા બધી બતાવી આમ તેમ તો કે તમે તો એક બધા યંગ લાગો છો નહીં કે આ ધોતી ને આ જરાક વાહ ઓછા કરી નાખે નવીન હેરસ્ટાઈલ કે તો નિલેશ હું તો બહુ નવો હતો ત્યારે મને બહુ ખબર ના પડતી નિલેશ કે હા કે અમારે આવી રીતના હોય આવી રીતના અમે ભગવદ ગીતાનો પ્રચાર કરી 4 સંપ્રદાય ચાલુ કર્યું ફર્સ્ટ ક્લાસ એટલે હું સાંભળતો હતો કે આપણે ઉપર કેવા કામ આવે તો નિલેશ કીધું અમારામાં 4 નિયમ હોય લસણ નહીં કરો ને આમ નહીં કરો ને આમ ઓલો ભાઈ આમ જોવે પછી પૂરું કર્યું ને તમે જીવો જ કેમ કે તમે જીવો જ કેમ કે સી દુનિયાને એમ કે તમે જીવાતું જ નથી ઈ કે તમારું નામ શું નિલેશભાઈ કે હું દારૂ નો પીને મને નિંદન થતી કે આમાં જીવવું કેમ કે તો કે તમે નિલેશભાઈ તમારે મૂકવા જરૂર તમે ખાલી આ વાત જોઈ કેવી હતી કે તમે જીવી કેમ હકો મારે નામ નહીં લેવાય ગામમાં જ છે ભાઈ હું તો મોટા વળી ગયો ત્યારે પછી હસું રોઈકું ભાઈ મને દારૂ પીને નિંદર ન થતી નિંદર જ ના આવી અત્યારે એની હાલત એટલી ખરાબ છે શું થાય તો ગીતમ મધુરમ ભગવાનનું ગીત મધુર છે